આ તો સેકન્ડ સીધા પૈકી બોર્ડર શૂટ કરવા લગન કંકોત્રી લેખનનું બધાને જેમ જ જય દ્વારકા સ્વાગત છે તમારું નવો વ્લોગમાં. જાવ તો બોર્ડર હવારમાં શૂટ કરવા મળે, હવારમાં કટરવાળા આપણે રંગોળ નાખ્યા. कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर. ગાડીથી ગેરમાં રસ્તો તો ખાલી બાકી છે કે બોલો તો આપણે જવાનું તો બોર્ડર હવારમાં થઈ ગયું બહુ મોડું, એમાં પડી ગયું પંચર. બોલો ફટાફટ પંચર કરીને આપણે નીકળી જાય પાછા બોર્ડર તરફ. ગમે એમ કરીને પહોંચી આપણે પાર્ટીના ઘરે. મેં ત્યાં ફોટોગ્રાફી કરવા પડશે, પાર્ટીના ડેકોરેશન પાઈ કીધું સીધા અમને બેરે ડેકોરેશન કરવા માટે બોલે. મેં ખબર નથી પડતી કરવાનું હું અમારે અહીંયા. પછી મેં ફટાફટ કરી નાખ્યું ડેકોરેશન બનાવી નાખ્યું, હાંક્યો ને મેં હરેશભાઈ કરી નાખ્યું જબરદસ્ત ડેકોરેશન. તમને કેવું લાગ્યું કોમેન્ટ કર્યો જરા. કંકોત્રી લગન પછી ગયું, હવે જવાનું જમવા હરેશભાઈ ફાટું કાઢી લઈને ભોગ્યા. પછી કાજીભાઈને ભૂંગળા બટેટા ખાવા માંડ્યા, ફેમસ બોટાદના. ભાગ્યો તો એકને ભૂખ લાગી હતી, બોલાવી દીધી ભગડા સટી ખાવા માંડ્યા, ફટાફટ ઉતારી રાખી. कितना भी खाए भूखा ही रहता है. ખાઈને પછી આપણે મિત્ર પાસે મેહુલભાઈ બીપલીમાં મળવા માટે કાં તો સાવાળા પૈરામ નામ કહી દીધા. બોલ ભાઈ પાર્ટી ગયા વાણરસનો કાર્યક્રમ, પણ અહીંયા પાછું ડેકોરેશન બાકી અમારે જ કરવું પડ્યું પાછું. ये भगवान क्या जुल्म है. ફાઇનલી વારાણસીનું ડેકોરેશન આપણે કંઈક રેડી થઈ ગયું, બધું કમ્પ્લીટ સેટઅપ. તો આપણે જમવાનું પડતું હોય ને ઘટને આપણું કામ કરતું હોય ચાલુ ને ફટાફટ બધું શૂટ આઉટ કરીને રાત કરીને ત્યાંથી આપણે થઈ ગયા આપણે ફ્રીને પછી નીકળીએ સીધા ઘર તરફ હું મેહુલભાઈ. તો મળીને નેક્સ્ટ વિડીયોમાં. ટાટા બાય બાય, આવજો, જય દ્વારકા.